ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડને આઈસીસી દ્વારા ક્રિકેટ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા. સિરાજને મેચ ફીના 20% દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સિરાજે આઈસીસી આચારસંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કર્યું છે, જ્યારે હેડને કલમ 2.13 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો. છેલ્લા 24 મહિનામાં આ બંનેની પહેલી ભૂલ હતી, તેથી બંનેમાંથી એક પણ મેચ માટે પ્રતિબંધિત નથી. બંને 14 ડિસેમ્બરથી શરૂ થનારી બ્રિસ્બેન ટેસ્ટમાં રમી શકે છે. આપને જણાવી દઈએ કે મેચના બીજા દિવસે સિરાજ અને હેડ વચ્ચે દલીલ થઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.